હવે આપણે એ જોઈ લઈએ કે ભરતી આવવાની શક્યતા કેટલી દેખાય છે। તો જો આપણે ગણીએ તો 2026, 27, 28, 29, 30, 31, 32, 33 એમાંથી વર્ષ 2027માં ગુજરાત સરકાર એ બનાવવા માટેની વિધાનસભાની ચૂંટણી છે, જે 27ના ડિસેમ્બર મહિનામાં હોય, એટલે 10મા મહિનાની આસપાસ જાહેરાત થઈ જાય એટલે સરકાર તો કે લગભગ તૈયારીમાં લાગી જાય। એટલે જો કદાચ સરકારને એવું લાગે કે 12-15 હજાર લોકોને નોકરી આપી દઈએ તો એટલા પરિવાર અને એટલા છોકરાઓ રાજી થાય, તો એવું બની શકે કે વર્ષ 2026માં ભરતીની જાહેરાત આવી જાય। બાકી નહીંતર 26 પતે, 27 પતે તો પછી 28માં આવે। એટલે આ બધી શક્યતાઓ છે। પણ 50,000 લોકોને લેવા હોય તો આપણી પાસે એક વર્ષ મૂકીને, માની લો કે આ 26 છે, ઓકે, એને આપણે મૂકી દઈએ અને કદાચ 27માં ભરતી આવે, 28 મૂકી દઈએ, 29, 30 મૂકી દઈએ, 31 અને 33 પહેલાનું કીધું છે, એટલે મેક્ઝિમમ 4 અથવા મિનિમમ 3 ભરતીઓ આવે। તો 17 તરી 51 એટલે કાં તો 17 હજારની 3 ભરતીઓ થઈ શકે, અથવા તો 12 ચોક 48 એટલે 12,500 આસપાસની 4 ભરતીઓ થઈ શકે।